નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જૂનાગઢ જિલ્લાનું માગરોળમાં ધૂળેટી પૂર્વ નિમિત્તે લાલજી મંદિરેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। માગરોળ દર વર્ષની જેમ આ વર્ષે પણ લાલજી મહારાજના મંદિરેથી ભવ્ય નગર યાત્રા નીકળી હતી। વર્ષોની પરંપરા લાલજી મંદિરેથી સવારે ભગવાનને કેસરિયા સ્નાન કરાવી સાંજે બાલ સ્વરૂપ ભગવાનના લાલજી મહારાજ પાલખીમાં બિરાજમાન કરી વાસ્તે ગાસ્તે ભવ્ય શોભાયાત્રા બહારકોટ વિસ્તાર, સલાટવાડ સહિત વિસ્તારોમાં નીકળી હતી। આ અવસરે બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનો વડીલો બાળ સ્વરૂપ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। શોભાયાત્રાના નગર વિસ્તારમાં ફર્યા બાદ લાલજી મંદિર ચોક ખાતે હોળી પ્રદક્ષિણા તેમજ ભગવાનના પોખના મહાઆરતી પૂર્ણ કરાઈ હતી। શોભાયાત્રા બાદ લાલજી મંદિરના ચોકમાં હાલ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોનું શાલ ઓઢાવીને સન્માન કરવામાં આવ્યું હતું। રિપોર્ટ જીતુ પરમાર, માગરોળ। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો। લાલજી મહારાજ की जय। આજે તારીખ 14/3/2025 રોજ માંગરોળમાં લાલજી મંદિર ખાતે ભગવાન શ્રી લાલજી મહારાજનું સવારના કેસરી સ્નાન કરી અને બપોર બાદ 5 કલાકે શોભાયાત્રાનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરી એટલે રવાડી કાઢવામાં આવે છે। ભગવાન લાલજી મહારાજ બાલ સ્વરૂપે રવાડીની અંદર બિરાજમાન થઈ માંગરોળમાં જે જૂની પરંપરા જ્યાં પ્રાચીન હોળી થાય છે ત્યાં રાવળવાડામાં, કુંભારવાડામાં, સલાટવાડામાં સરાણીયા વાવ થઈ પરત બારકોટમાં આવી અને લાલજી મંદિર ચોકની પ્રદક્ષિણા કરી ને ભગવાન લાલજી મહારાજ ફરી મંદિરમાં પધારે છે, જેમાં તેમનું નગરયાત્રા કરીને આવતા તેમનું પોખણાનો કાર્યક્રમ હોય છે અને મહાઆરતીનો કાર્યક્રમ રાખવામાં આવે છે। જય લાલજી મહારાજ।